હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો આજે અમે ઉઠીને બેસી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આજે કંઈક નવું બનાવવાનો વિચાર છે. તો અત્યારમાં સવારમાં આજે તો અમારે ફાફડી ગાંઠિયાનો વિચાર છે. તો ફાફડી ગાંઠિયા બનાવવાના છે. બાજુમાં બેસી ગયો છે દર્શ. ગુડ મોર્નિંગ દર્શ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એને આજે અત્યારમાં મૂડ ઓફ થઈ ગયું છે. એને સ્કેટિંગ ચલાવવા હતા ને અમે અત્યારે ના પાડી, હે ને? અત્યારમાં સ્કેટિંગ ના ચલાવાય, થોડી વાર રહે પછી ચલાવજો. હા, ગાંઠિયા ખાઈશ ને? કેવા ગાંઠિયા બનાવવા છે? જલેબી ફાફડા. ફાફડા, જેઠાલાલને ભાવે એવા ફાફડા બનાવવાના છે ને? તો સરસ, ચલો હાલો અમે હવે બનાવીએ ફાફડા અને કન્ટિન્યુ કરીએ આગળનો બ્લોગ. તો ચલો બન્યા રહો. વાનગી બનવાની શરૂઆત થઈ ગઈ છે. જો કંઈક બનાવે છે. શું બનાવે છે? હે, શું ખાવું તમારે? શું છે? કંઈક આ બધું કંઈક લોટ મોટ મને કંઈક નાખ્યું હોય તેલને પાણીને બધું મિક્સ કર્યું હાઈ ક્લાસ કરીને. જેઠાલાલના ફેવરિટ ગાંઠિયા બને છે ફાફડા. જેઠાલાલના ફાફડા બને છે એમ? શું વાત કરે તો હાલો તો જેઠાલાલના ફાફડા ખાઈ જ લઈએ. જેઠાલાલના ને તમારા બેયના ફાફડા ને જલેબી. જલેબી નથી બનાવવાની. ઉપર જો મસાલો નાખી દીધો છે, આદુ અને ઓલું આદુ ના હોય યાર આમાં. સોરી, અજમા અને તીખા ને હિંગ. અજમા તીખા હિંગ મસાલો નાખી દીધો છે મસ્ત. અને આજે અહીંયા એનું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ રેડી થઈ છે. ચકાચક. મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે આપણે બાંધી લઈએ લોટ ને પછી બનાવીએ ફાફડા. મસ્ત ફાફડા અને જલેબી. જલેબી નથી બનાવવાની. જલેબી બનાવવાની જ છે આપણે, કાં તો લઈ આવશું. અત્યારે લેવાની નથી ને બનાવવાની. ચાલો તો જોઈ લ્યો, મસ્ત લોટ બાંધે છે ભાઈ, એકદમ ચકાચક. હાલો તો બતાવીએ તમને. આ લોટ બંધાઈ જાય પછી ફાફડા. જલેબી નથી બનાવવાની, હા તો યાદ આવે. પછી અમે બનાવીશું સંભારો ને ચટણી. પપૈયું લઈ આવ્યા છીએ માર્કેટથી, સ્પેશિયલી ગાંઠિયા બનાવવા માટે લઈ આવ્યા હતા કાચું પપૈયું. હવે શરૂઆત થઈ ગઈ છે. મસ્ત મહિના છે ને, બજાર જેવા જ. શું કેવું? સુપર બન્યા છે એકદમ જોરદાર મહિના. જો આ તો એકદમ, જો પેલો ઘણો વિતરો છે ને ભાઈ. જો અહીંયા ચટણી બનાવી નાખી છે એકદમ ચકાચક. ગાંઠિયા ને મસ્ત ચટણી ને પપૈયાનો સંભારો. અહીંયા પપૈયાનું છીણ કરીને રેડી કર્યું છે. તો એની અંદર આપણે મસાલો નાખશું, સ્વાદ પ્રમાણે નાખી દઈએ મસાલો ને. અહીંયા બસ જો આ ગાંઠિયા ઉતરી જાય, ગરમા ગરમ ગાંઠિયા ફાફડા નો ખાઈ લઈએ. હાલો આવી જાઓ બધાય ખાવા. શું કેવું? ગરમા ગરમ ફાફડા ને જલેબી. જો આવી રીતના ફાફડા, જો આવી રીતના હો ભાઈ, મહિનો જોયે ને. ચકાચક પ્લેટમાં આવી દો ભાઈ. હાય ભાઈ, ફાફડો જો વહીણો છે, મહિનો છે ને પણ એમ ચકાચક. અને હવે જો આ બીજો ગાંઠ બનાવે છે એકદમ. જોજો ભાઈ, કારીગર છો. પણ કોઈને ઓર્ડર દેવો હોય તો કહેજો ભાઈ, પૂનાની અંદર ફાફડાનો. આપણે અહીંયા એક સ્ટોલ કરીએ. સ્ટોલ કરવો જ છે મારે, તો ઈચ્છા છે જ. સાથ સહકાર આપતી હોય ને તો તારે બનાવવાના ફાફડાનું, મારે ટેબલ ઉપર બેસવાનું, ચટણી સંભારો ને એવું બધું બનાવી દઈશું. આ ચટણી મેં બનાવી છે, જોઈ લ્યો. ટેક્સચર કેમ છે? બાકી બજાર જેવું જ છે ને. અને જો અહીંયા ફાફડા ઉતરે, જો એક પછી એક. જો ભાઈ રેડી હો. આપણી પાસે બધું પડ્યું, પાટિયું છે. જો આ ગાંઠિયાનું, જો આ પાટિયું ક્યારનું છે ખબર છે?
આ પાટિયામાં જો વિરેન્દ્ર સહેવાગનો ફોટો છે જો કાનાનો ફેવરેટ હા કાના સ્ટીકર લગાવ્યું હતું એનું છે આ પાટિયું અત્યારે આમાં ફાફડામાં ને કટિંગમાં યુઝ થાય છે અને ફાફડો જો ભૂલો એ જોવો તમે ઓહો એ આવો ફાફડો તો બજારમાં ના મળે હો બરાબર બસ લ્યો બસ હાલો તો બે ઈચ્છા હો ભાઈ ખાવા પછી મોડું થઈ જાય ભાઈ સોરી મસ્ત જો તો ફાફડા તળાવવાના છે તળવા ઉપર કણવા ચાલુ છે અને અહીંયા જો મસ્ત પ્લેટ રેડી છે જલેબી છે સંભારો બની ગયો ચટણી રેડી છે ને અહીંયા ટોચ ભરીને ફાફડા ને મરચું તો આવી જાવ ખાવા ભાઈ ગરમા ગરમ ફાફડા પછી ન કહેતા કે અમે રહી ગયા એમ મસ્ત ગરમા મસ્ત ગરમ ગરમા ગરમ ફાફડા છે ભાઈ આજે આવી જ જાઓ ભાઈ પહોંચી જ જાઓ જલસો પડી જશે આવી જાવ ગાંઠિયા ને જલેબી ને સંભારો યમી યમી ચટણી જોઈ લ્યો ભાઈ ગરમા ગરમ છે હો ભાઈ અહીંથી ઉતરીને સીધા અહીંયા હવે ત્યાંથી હમણાં એકદમ સીધે fresh. સીધા પેટમાં તો ચાલો આવી જ જાઓ ફ્રેશ પહોંચી જ જજો લ્યા દાળ બળાટીને બા બાટી ગાંઠિયાની દાળ બળાટીને બા બાટી લબા લબ ચકા જામ ચના ગાંઠિયા પડે છે કેમ કે ઓલો લોટ વૈધો તો પછી આપણે કે આમાં વાપરી નાખીએ લોટ વૈધો તો જો આ સંચાના ગાંઠિયાને જો આ એક ઘાણવો બીજો એનો અને આ બીજો ઘાણવો મસ્ત સંચાના ગાંઠિયા પડે છે જોરદાર અને મસ્ત બન્યા છે એકદમ ચકાચક આપણે પેલા ઓલા ચંપાકલી ખાય ને એને હું કરું ના થાય એવા દીખા થયા છે જો મસ્ત વાગી જાય આમાં તેલ ઉપર ને નીચે રાખ્યું નીચે નીચે કરું તો આવી જાવ બધાય ભાવનગરી ગાંઠિયા છે જે આ ભાવનગરી ગાંઠિયા કહેવાય એને ગોળ ગાંઠિયા એટલે હે ને અને જો મસ્ત ફૂલા છે જોઈ લો ચાર હાલશે નાસ્તા ચાય કે સાથ લપેટેંગે ફાફડી તો ખવાઈ ગઈ છે લબા લબ ફાફડી શું પેલા કેવા બા બાટી ફાફડા 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 હવે આટલા વધ્યા છે ફાફડા એટલા વૈધા છે બસ 1 2 3 4 આવી જાવ બધે ફાફડા ખાવા માટે ઓલા ચંપાકલી ગાંઠિયા ખાવા માટે પાછા ચા ના ગાંઠિયા તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ અમારા બ્લોગને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને પેલું બેલ આઇકન ક્લિક કરી દો એટલે નોટિફિકેશન મળી જાય અમારા નવા વિડીયો અમારા બ્લોગ તમને સૌથી પહેલા જોવા મળે એટલા માટે તો સબસ્ક્રાઇબ કરી દો ભાઈ જલ્દી જેણે ન કર્યા હોય એના બધાય અને શેર કરો અમારી ચેનલને અને અમારે સબસ્ક્રાઇબ કરો ભાઈ સબસ્ક્રાઇબ બહુ ઓછા થાય છે અને વિડીયો ભાઈ બધાય જોવો બધાય બહુ તમે ઓછા જોવો યાર ધડબડાટીને બાટી ભાઈ જોઈ લ્યો ભાઈ